એવા ફ્રૂટ્સ પ્રિફર કરો. અને તમને ક્યારેક એવું હોય કે ના મારે થોડું શુગરવાળી વસ્તુ ખાવી છે, ધારો કે અત્યારે કેરીની સિઝન છે ને મારે કેરી ખાવી છે, તો એને તમે બાકી થ્રુ આઉટ ધ ડે તમારા ડાયટમાં બેલેન્સ કરી દો કે તમે કેરી ખાઈ રહ્યા છો તો થ્રુ આઉટ ધ ડે 2 રોટલી કે 2 ભાખરી ઓછી ખાઈ લો, અને તમારું ઓવરઓલ થ્રુ આઉટ ધ ડે કેલરી અને કાર્બોહાઈડ્રેટનું કન્ટેન્ટ છે ને મેન્ટેન રાખો. જો એવી રીતના તમે કરશો તો તમે ડાયાબિટીસની કારણે તમારી લાઈફ રિસ્ટ્રિક્ટેડ બી નહીં થઈ જાય, તમે નોર્મલ લાઈફ બી જીવી શકશો અને તમારું ડાયાબિટીસ હશે એ બી કંટ્રોલમાં રહેશે. અને આ પેલું બધું કડવું બધું માર્કેટમાં આવે એમ કે જેવી ડાયાબિટીસની વાત કરીએ ને એટલે પેલી કારેલા પિક્ચરમાં જાય ને મેથીનો પાવડર પિક્ચરમાં જાય ને, એટલે કે ગળ્યા કડવાશથી આમ ગળપણને મારી નાખું. બિલકુલ કેટલી હકીકત સાચી છે? બિલકુલ નહીં, કારણ કે આમાં તમારે એવું નથી કે કડવું તમે કોઈ વસ્તુ ખાશો તો એનાથી શુગરની વેલ્યુ તમારી ઓછી થઈ જશે. એ વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, એના કારણે તમારે શુગરની વેલ્યુ વધતી નથી હોતી. અને એને તમે ઘણી રીતે કરી શકો. એવું નથી જરૂર કે તમે કારેલા લો, તમે એની જગ્યાએ કાકડી, કાંદા, ટામેટાનું સલાડ ખાઓ તો